તો સુરેન્દ્રનગરમાં ખાતરની અછત મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ખેડૂતોએ ખાતર ડેપો પર ફરજિયાત બિનઉપયોગી ખાતર અને નેનો યુરિયાની બોટલો પધરાવવાનો આક્ષેપ કર્યો. સુરેન્દ્રનગરના લીંબડીમાં ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ખાતર ડેપો પર ડીએપી અને યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયાની જે બોટલ છે તે પધરાવી દેવામાં આવે છે. બિનઉપયોગી ખાતર તેમને આપવામાં આવે છે. નાના ખેડૂતોએ ખાતર મેળવવા માટે જાણે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે રાજકીય વગ ધરાવતા ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહ્યું હોવાના આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે. અને આ સમગ્ર પ્રક્રિયામાં ખેડૂતોએ તાત્કાલિક જે ખાતરની અછત છે તે જ દૂર કરવાની માંગ કરી છે. લીંબડી તાલુકામાં જ્યારે ખેડૂત ખાતર લેવા જાય ને લીંબડી, ત્યારે તમારે 5 થેલી ઉરિયા લેવું હોય ને તો એની સાથે એક ફરજિયાત તમારે નેનો ઉરિયા લેવું પડે, કાં તો તમને એકાદી બેગ ઘારે ફળગાવે, કારણ કે એમાં 500-600 ની બીજી એકાદી બેગ લો તો તમને ખાતર મળે. બાકી તમારે 5 થેલી ઉરિયા લેવું હોય ને કે ડીએપી લેવું હોય, અત્યારે લીંબડીમાં ખાતર મળતું નથી.